નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. કોરોના મુદ્દે આજે પીએમની 3 બેઠક રહેશે. સવારે 10 વાગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. સવારે 9 વાગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે 12:30 વાગે ઓક્સિજન મામલે બેઠક મળશે. વિકરાળ બની રહેલા કોરોના પર અંકુશ મેળવવા માટે પ્રધાનમંત્રીએ તાબડતોડ બેઠકો બોલાવી છે. હાલ જે પ્રકારે ઓક્સિજનના પુરવઠા બેડની અછતને લઈને સવાલો ઉઠી રહ્યા છે, તેવામાં પીએમ મુખ્યમંત્રીઓ પાસેથી જાણકારી મેળવી એ અંગે સુવ્યવસ્થિત પ્લાનિંગ પર ભાર મૂકી શકે છે. એક બાદ એક 3 અલગ અલગ બેઠક તેઓ યોજવાના છે. બંગાળની રેલી તેમણે રદ કરી છે. કોરોનાની વિકરાળ બનતી જતી પરિસ્થિતિને લઈને તેઓ એક બાદ એક અલગ અલગ બેઠકો કરવાના છે. 3 બેઠકો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજી છે. 10:30 વાગે તેઓ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. તો ત્યારબાદ તેઓ ઓક્સિજનની અછત મુદ્દે પણ ચર્ચા વિચારણા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે 10:30 વાગે અમદાવાદમાં ડીઆરડીઓ ખાતે તૈયાર કરાયેલી 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે ડીઆરડીઓએ 900 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. અગાઉ રાજ્ય સરકારે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે 25 એપ્રિલ સુધી આ હોસ્પિટલ દર્દીઓના ઉપચાર માટે ઉપલબ્ધ કરાવાશે. 900 બેડની હોસ્પિટલમાં 150 બેડ આઈસીયુના છે. તમામ 900 બેડમાં ઓક્સિજનની વ્યવસ્થા છે. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. 24 કલાકમાં નવા 13,105 કેસ નોંધાયા. 24 કલાકમાં 137 દર્દીઓના મોત થયા છે. 5,010 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસ વધીને 92,084 પર પહોંચી ગયા છે. હાલ 376 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 5,226 કેસ નોંધાયા છે તો 24 દર્દીઓના મોત નીપજ્યા છે. સુરતમાં 2,476 કેસ અને 27 દર્દીના મોત નીપજ્યા. વડોદરામાં 781 કેસ નોંધાયા છે. 14 દર્દીના મોત નીપજ્યા છે. તો રાજકોટમાં 762 કેસ અને 14 દર્દીઓના મોત નીપજ્યા છે. જામનગરમાં પણ 9 દર્દીઓના મોત અને 564 નવા કેસ નોંધાયા છે. દર્દીઓમાં રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. ખેડામાં 114 કેસ, નવસારીમાં 107 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 276 કેસ, જૂનાગઢમાં 202 કેસ, મહેસાણામાં 444 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 236, કચ્છમાં 214 કેસ અને ભરૂચમાં પણ 157 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીથી રાજ્યમાં કેસ સતત વધી રહ્યા છે. એપ્રિલ મહિનામાં કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ ગુજરાતમાં 2 લાખ જેટલા કેસ થઈ શકે છે. એપ્રિલ 2020માં કુલ 4,342 કેસ નોંધાયા અને 208 દર્દીઓના મોત નીપજ્યા હતા. મે 2020માં 12,389 કેસ અને 824 મોત હતા. એટલે કે ગયા વર્ષે આખા મે મહિનામાં જેટલા કેસ નોંધાયા હતા એટલા અત્યારે એક જ દિવસમાં નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર 2020માં 40,959 કેસ હતા અને 431 મોત નીપજ્યા હતા. ડિસેમ્બરમાં 35,258 કેસ હતા અને 319 દર્દીઓના મોત નીપજ્યા હતા. જાન્યુઆરી 2021માં 16,502 કેસ નોંધાયા હતા અને 81 મોત નીપજ્યા હતા. ફેબ્રુઆરીમાં 8,349 કેસ નોંધાયા હતા અને 23 લોકોના મોત થયા હતા. તો માર્ચમાં 37,809 કેસ અને 109 મોત થયા હતા. એપ્રિલના 21 દિવસમાં 1,33,033 કેસ અને 1,221 મોત થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરના તમામ શહેરોના મોતના આંકડાની તુલના કરવામાં આવે તો અમદાવાદમાં મૃત્યુદર સૌથી વધારે છે. અમદાવાદમાં કુલ કેસના 2.4% દર્દીઓના મોત થયા છે. મુંબઈમાં 2.1%, કોલકાતામાં 2% દર્દીઓના મોત થયા.
તો ચેન્નઈમાં કુલ કેસના 1.5% દર્દીએ જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે દિલ્હીમાં મૃત્યુદર 1.4% છે. તો કોરોનાના મૃત્યુદરના આંકડાઓ પર જો નજર કરીએ, જ્યાં કોરોના રોકેટ ગતિથી આગળ વધી રહ્યો છે. 5 જિલ્લાના આંકડાઓ આપને બતાવીએ. 21 દિવસમાં કેસમાં 30%થી પણ વધુનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં 21 દિવસમાં 37% કેસ વધ્યા છે. મહેસાણામાં 34% કેસમાં વધારો જોવા મળ્યો, તો પાટણમાં એપ્રિલમાં 32% કેસ વધ્યા છે. જામનગરમાં પણ કેસમાં 31% વધારો થયો અને સુરતમાં 30% જેટલો વધારો થયો છે. કોરોના ટાસ્ક ફોર્સના તબીબોની ચેતવણી. કોરોનાની ત્રીજી લહેર અતિ ગંભીર છે. વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર વીએન શાહે લોકોને સજાગ કરવા માટે આ ચેતવણી આપી છે. ત્રીજી લહેરમાં રડતા પણ નહીં આવડે તેવું ડોક્ટર શાહે કહ્યું. તો કોરોના ટાસ્ક ફોર્સના તબીબો સતત ચેતવણી આપી રહ્યા છે, કારણ કે જે રીતે કોરોના ઘાતક રીતે આગળ વધી રહ્યો છે, કોરોનાના આંકડા વધી રહ્યા છે અને સૌથી ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. ખબર નથી જો વેક્સિનેશન નહીં થાય ને અને પછી જે થર્ડ વેવ આવશે ને ત્યારે રોતા નહીં આવડે સાહેબ. અત્યારે આપણે ફ્યુનરલની વાત કરીએ છીએ ને, રોતા નહીં આવડે. અને ઓનલી આન્સર ઇઝ હર્ડ ઇમ્યુનિટી એન્ડ વેક્સિન વેક્સિન એન્ડ વેક્સિન. આનો ત્રીજો કોઈ, આ બધું આપણે બધું કરી રહ્યા છે એ ટેમ્પરરી બધા સોલ્યુશન્સ એન્ડ શો આપણે બચાવવા માટે કરી રહ્યા છે. બધા અલ્ટિમેટ આન્સર ઇઝ અ વેક્સિનેશન. રાજ્ય સરકારે બનાવેલી કોવિડ ટાસ્ક ફોર્સના તબીબોએ મોટી જાહેરાત કરી. ટાસ્ક ફોર્સના તબીબોએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોરોનાની સારવાર માટે 2 નવી ટેબ્લેટનો ક્લિનિકલ પ્રોટોકોલમાં સમાવેશ કરાયો છે. સાથે જ રેમડેસિવિરના ઉપયોગને ઘટાડવા માટે WHOના નિવેદનનો હવાલો આપ્યો. તબીબોએ કોરોનાની ત્રીજી અને વધુ ઘાતક લહેર સામે પણ લોકોને ચેતવ્યા છે. મોટાભાગના કેસીસ માઇલ્ડ કેસીસ હોય છે અને માઇલ્ડ કેસીસમાં અમે જે નવી શરૂઆત કરી છે એ છે ટેબ્લેટ ફેવિપિરાવિર અને ટેબ્લેટ આપણે આઈવરમેક્ટ. આ 2 નવા દવાઓનું ક્લિનિકલ પ્રોટોકોલ મેનેજમેન્ટમાં સામેલ કર્યો છે અને તમામ જિલ્લાઓમાં મેં સૂચના આપી છે. GMSCLથી પણ ફેવિફ્લુ તો આપવામાં આવતું જ હતું. આઈવરમેક્ટ માટે કાર્યવાહી થઈ રહી છે અને એ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. હવે અત્યારે હાલ જેટલા બી સ્ટડીઝ વર્લ્ડના આવેલા છે, કોઈ પણ એવા સ્ટડી નથી આવ્યા કે જેને રેમડેસિવિરને એવું કહ્યું કે ધીસ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ અથવા આ જ દવા આપવી જોઈએ અને કોવિડ તમારા કંટ્રોલમાં આવશે. કોઈ પણ વર્લ્ડનો એક પણ નહીં. અને અનફોર્ચ્યુનેટ આજનો તો કહી શકાય અથવા ફોર્ચ્યુનેટ જે ગણીએ, પણ WHO આજનું જ ગાઈડલાઇન છે અને જરૂર પડશે તો હું સર્ક્યુલરમાં આપને આ મેસેજ પણ આપીશ કે WHO એવું કહ્યું કે રેમડેસિવિરનો દેર ઇઝ નો રોલ. શરૂઆતમાં આપણે જ્યારે ટોસોલોઝુમેબ આવી એટલા બધા દોડ્યા, 50,000 રૂપિયાની મેડિસિન 1.5-2 લાખ રૂપિયા આપણે ખર્ચી નાખ્યા. અને એ જ રીતે અત્યારે ગાંઠપણ ચાલ્યું છે. સિવિલ હોસ્પિટલની કોઈ પણ ઓપીડીમાં આવે, હજારો પેશન્ટો બેઠેલા હોય. હવે એમાં એક પોઝિટિવ આવી ગયો તો એ હજારોને લગાવી શકે. તો જો ઘરે આ ટેલિમેડિસિન કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી એનાથી આ રોકી શકાય. ધીસ ઇઝ વન ઓફ ધી આ કરી શકાય. એટલે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આની સાથે આવશે. સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં શું છે તો વિટામિન C છે, ઝિંક ટેબ્લેટ આપવામાં આવે છે, વિટામિન D3 આપવામાં આવે છે. આઇવરમેક્ટિન એ ફ્યુ પીપલ આર ગિવિંગ એન્ટીબાયોટિક, સમટાઈમ ડોક્સિવન ઓર એઝિથ્રોમાઇસિન. આ જુદા જુદા પ્રોટોકોલમાં જુદા જુદા સ્ટેટના આ છે. હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે આપણે બધા ભેગા થઈ અને વેક્સિનેશનનો જે છે એ આપણે ડ્રાઈવ ચલાવવો પડશે. મોદી સાહેબે જૂન સુધીનો ટાર્ગેટ 59 કરોડનો આપેલો છે કે એ કોઈ પણ અંતમાં, અને એના લોજિસ્ટિક તૈયાર છે. એવું નથી કે ખાલી હવામાં વાત કરી અને વેક્સિન ક્યાંથી આવી જશે, પ્રોડક્શન ક્યાંથી આવશે. 3 મેજર ડિસિઝન લેવાયા છે. ઇમ્પોર્ટ અહીંયા થશે અને વેક્સિનેશન મળશે. ઇમ્પોર્ટના માટેનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું, પ્રાઇવેટની અંદર પણ વેક્સિન મળી શકશે. એટલે લોટ ઓફ થિંગ્સ આર હેપનિંગ. જ્યારે આ વાયરસ અંદર જાય અને જે ડેમેજ કરવાની શરૂઆત કરે અને ફેફસાના જે લોઅર અને એ પાર્ટમાં જ્યારે જાય છે, તો એના માટે મેઇન છે થેરાપી એ પ્રોન પોસ્ચર, એટલે પેટ ઉપર ઊંધા સૂઈ જવાનું. કોઈ પણ હવે અમે અત્યારે તો દરેક લોકોને અમે લોકો સલાહ આપીએ છીએ, જેને પણ હવે કોવિડ પોઝિટિવ આવે એ પેશન્ટને અમે એવું કહીએ છીએ કે તમે પેટ ઉપર સૂઈ જાઓ.
પેટ ઉપર સૂઈ જવાથી બે વસ્તુ કે ઓક્સિજનેશન લંગ્સ એક્સપાન્શન્સ વધશે અને એનાથી જે છે ડાયાફ્રામ છે ડાઉન થશે અને એનાથી આપણું જે છે લંગ્સનું જે ઓક્સિજનેશન છે એ પ્રોપર થશે. Mass is equal to vaccine, or it is more than a vaccine. A vaccine may not be 100% effective, but mass is 100% effective, particularly surgical mass. કોરોનાના ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ બાદ ટ્રિપલ મ્યુટન્ટનું જોખમ સામે આવ્યું છે. આ મ્યુટન્ટની અસર વધુ ભયાનક હોવાનું સામે આવી રહ્યું છે. દેશ કોરોનાથી બચવાની કોશિશ કરી રહ્યો છે, પણ કોરોનાના એક બાદ એક નવા સ્વરૂપ મુશ્કેલી વધારી રહ્યા છે. કોરોનાની બીજી લહેરની ભયાવહતા માટે ડબલ મ્યુટન્ટને જવાબદાર ગણાવાયો હતો. જો કે રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશમાં કોરોનાના દર્દીઓમાં કોરોનાનો ટ્રિપલ વેરિયન્ટ પણ જોવા મળી રહ્યો છે, જે ડબલ મ્યુટન્ટ કરતાં વધારે જોખમી છે. આ કોરોનાનો વાયરસ બહુ ચતુર અને ચાલાક છે. એ એમની ગતિ અને મ્યુટેશન તરત જ જ્યારે એમને એવું લાગે કે ભાઈ હવે વેક્સિન ચાલુ થઈ ગઈ, આવી રીતના બીજા પ્રિવેન્ટિવ મેજર્સ ચાલુ થઈ ગયા, તો એમને એ સેલ્ફ મોડિફાઈ કરીને મ્યુટેશન કરીને એ બોડી ઉપર દરેક ડિફરન્ટ મેનિફેસ્ટેશન્સમાં એમના અસર બતાવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના દર્દીઓના જીનોમ સિક્વન્સમાં સામે આવ્યું છે કે રાજ્યમાં ટ્રિપલ મ્યુટન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં 130 સેમ્પલમાંથી 129માં આ વેરિયન્ટ મળ્યો છે. મહારાષ્ટ્રમાં પણ ટ્રિપલ વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે. ટ્રિપલ મ્યુટન્ટ થઈ સંક્રમિત લોકોમાં 62% જેટલા દર્દીઓ ફક્ત ભારતમાં હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું. ભારતમાં હાલ ટ્રિપલ વેરિયન્ટના 12% કેસ છે. નવો ટ્રિપલ મ્યુટન્ટ કોરોના વાયરસમાં એક જીનેટિક્સમાં થયેલો ફેરફાર છે, જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને એક હદ સુધી નબળી પાડી દે છે. તેનાથી દર્દીઓમાં મૃત્યુનું જોખમ પણ વધારે છે. આ સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાય છે અને આખા પરિવારો તેના સંક્રમણમાં સપડાઈ જાય છે. ટ્રિપલ સ્ટ્રેન ફેફસા પર સૌથી વધુ અસર કરે છે. દર્દીમાં ડાયરિયા, શરીરમાં કળતર અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમને અગાઉ કોરોના થઈ ચૂક્યો છે, તેમના શરીરમાં રહેલા એન્ટીબોડીને પણ ટ્રિપલ મ્યુટન્ટ નિષ્ક્રિય બનાવી શકે છે. ત્યાં સુધી કે આ મ્યુટન્ટને કોરોના વેક્સિનની અસર પણ નથી થતી. કદાચ એ જો મ્યુટેશન છે એ વાયરસની જે નેચરલ ઇમ્યુનિટી અને વેક્સિન આપ્યા પછી જે ઇમ્યુનિટી ડેવલપ હોય આને પણ એસ્કેપ કરી શકે. એટલે કે કદાચ તમારે વેક્સિન લીધેલી હોય અને તમારે કોરોનાનો ઇન્ફેક્શન થયેલો હોય, તમે રિકવર્ડ હોય, છતાં પણ આવી રીતની પોસિબિલિટી છે કે આ ટ્રિપલ મ્યુટેશન વાયરસનો ઇન્ફેક્શન ફરીથી બોડીમાં થઈ શકે. કોરોનાનો આ વેરિયન્ટ યુકે, બ્રાઝિલ કે સાઉથ આફ્રિકા વેરિયન્ટનો સ્ટ્રેન છે કે કેમ તે વધુ સંશોધનનો વિષય છે. ગુજરાતમાં આ કોરોનાનું ટ્રિપલ મ્યુટન્ટ જોવા મળ્યું છે કે કેમ તે પણ તપાસ બાદ જ સામે આવશે. જો કે તબીબોનું માનીએ તો 15 મે સુધી કોરોનાનું સંક્રમણ તેની ટોચ પર પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ સંક્રમણનું પ્રમાણ ઓછું થશે, એટલે કે હજુ 1 મહિનો સાચવવાનું છે. સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોનાના દર્દીઓને હવે સીટી સ્કેન રિપોર્ટને આધારે પણ હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દર્દી પાસે આરટીપીસીઆરનો રિપોર્ટ ન હોય અને તેમણે સીટી સ્કેન કરાવેલું હોય, સ્થિતિ ગંભીર હોય તો તેઓને હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. આગળ જોઈશું અન્ય મહત્વના